હાલ સુરતના આરતી સંઘાણીના પ્રેમ લગ્નનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં જ્યાં જોઈએ ત્યાં અત્ર તત્ર સર્વત્ર તેની જ ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે અમદાવાદમાં પાટીદારોનું એક મહાસંમેલન યોજાયું, જે અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાયું હતું. આ દરમિયાન પાટીદારના નેતા કૌશિક વેકરિયા પણ ત્યાં હાજર હતા. તેમાં આ સંમેલનમાં તેમનું સન્માન કરવાનું હતું. તેમણે સ્ટેજ ઉપર હાજર રહી અને તમામ માતા પિતાને એક ટકોર કરી હતી. તેમણે ટકોર કરતા કહ્યું હતું કે હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે. તેથી દીકરી અને દીકરાઓના માતા પિતાઓએ તેમના દીકરાઓ ઉપર અને દીકરીઓ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ કરીને તેઓ સોશિયલ મીડિયામાં શું કરી રહ્યા છે તેના ઉપર ધ્યાન રાખવાની ટકોર પણ કરી હતી. સાથે સાથે તેમણે સમાજને આગળ લઈ આવવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેના ઉપર પણ ભાર મૂક્યો હતો. તો શું હતો આ સમગ્ર મામલો અને તેમણે લોકોને ટકોર કરતા શું કહ્યું હતું, આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે, એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં, જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ. પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હોય છે, જો સંસ્કાર આપણી પાસે નહીં હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે. સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે. હું સમાજના તમામ ઘટકોના પ્રમુખોને પણ અભિનંદન આપું છું કે જે રીતે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ બાળક આવે એમને રહેવા માટે, જમવા માટે એક સુંદર વ્યવસ્થા અહીંયા બેઠેલા સમાજના મોભીઓ દ્વારા, સમાજના દાતાઓ દ્વારા કરવામાં આવે છે. કે સૌરાષ્ટ્રમાંથી આવેલું બાળક પોતાને રહેવા માટેની વ્યવસ્થા ના મળે, જમવા માટેની વ્યવસ્થા ના મળે તો એમને ક્યાં જવું? ત્યારે સમાજના સૌ મોભીઓએ અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ કરી અને દીકરા દીકરીઓને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારે જ્યારે સમાજ કામ કરતો હોય ત્યારે હું સમાજના તમામ દાતાશ્રીઓને, સમાજના તમામ મોભીશ્રીઓને લાખ લાખ અભિનંદન સાથે વંદન પણ કરું છું. મિત્રો, આપણે સંસ્કૃતિ આપણી જાળવવી, આપણો વારસો જાળવવો એ પણ આપણી ફરજ છે. ઘણીવાર દેશ વિદેશમાં ફરતા હોય ત્યારે આપણે વિદેશ પણ જવું જોઈએ, એમાં કોઈ ના નથી. એમને ધંધા રોજગાર માટે આપણે ગમે ત્યાં પણ જતા હોય, પણ આપણી સંસ્કૃતિ, આપણો વારસો એ પણ ક્યાંય ના ભૂલાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. જો આપણી સંસ્કૃતિ અને વારસો એ આપણે જાળવી રાખશું, જે રીતે ગામડાઓને જીવિત રાખવા માટે તમે લોકો જે રીતે પ્રયત્ન કરતા હોવ છો, તમારા દ્વારા ગામડાઓમાં જે રીતે મદદ કરવામાં આવતી હોય છે, એ શિવાલય હોય, એ ગૌશાળા હોય કે ગામનું પાદર હોય, એમાં ક્યાંક ને ક્યાંક તમારું પણ યોગદાન રહેલું છે. આ યોગદાન એ કાયમિક માટે ટકી રહે એ પણ જરૂરી છે.